બરડા પંથકના સોઢાણા ગામે એક પરિણીતાને તેમના પતિ વારંવાર ત્રાસ આપતા હતા, ત્યારે નશો કરેલી હાલતમાં ત્રાસ આપતા પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આ બનાવની વિગત એવી છે કે સોઢાણા ગામે રહેતા સામતભાઈ લક્ષ્મણભાઈ કારાવદ્રાની પુત્રી રોશનીએ બગવદર પોલીસમાં નોંધાવેલ ફરિયાદ મુજબ તારીખ 25/3/2015ના રોજ તેણે ફટાણા ગામે રહેતા અર્જનજી કાંજી ઓડેદરા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, જેના કારણે તેને માવતરના ઘરે આવવા જવાનો વ્યવહાર ન હતો। લગ્ન બાદ 3 વર્ષ સુધી ઘર સંસાર વ્યવસ્થિત ચાલ્યા બાદ પતિ કામકાજ કરતો ન હતો અને દારૂ પીવાની લતે ચડી ગયો હતો, ત્યારે આ પરિણીતા તેના પતિને અવારનવાર સમજાવતી હતી, પરંતુ તેમના પતિ અર્જનજી કાંજી ઓડેદરા શારીરિક અને માનસિક ત્રાસ પણ આપતો હોવાથી આ પરિણીતા તેમના નણંદ અનિતાબેન ખૂટી જે માલ ગામે રહે છે ત્યાં જઈ તેણે વાત કરી હતી, જેમાં નણંદ તેમજ નણદોયાએ અર્જુનજીને માથાકૂટ ન કરવા સમજાવ્યો હતો। તેમ છતાં છેલ્લા 1 વર્ષથી પતિએ અસહ્ય ત્રાસ આપવાનું ચાલુ રાખતા રોશનીબેન કંટાળી ગઈ હતી। બાદમાં હાલ તારીખ 14/12/2025ના રોજ અર્જનજી દારૂ પી અને ઘરે આવી ઉશ્કેરાઈ રોશનીને ઠીકાપાટુનો માર મારી ત્રાસ આપ્યો હતો। ત્યારબાદ રોશની રાજકોટ જતી રહી હતી, જે અંગે ગુમ થઈની ફરિયાદ નોંધાતા રોશનીએ પોલીસ સમક્ષ હાજર થઈ સમગ્ર વિગત જણાવી અને ફરિયાદ નોંધાવી હતી। ધીરુભાઈ માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।